શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનારમાં કાશ્મીર આબુ જેવો માહોલ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો. જૂનાગઢ શહેરમાં રખડતા આખલાઓનો આતંક. અને ઓઝતમાં રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમ સામે વંથલી નગરપાલિકાના સભ્યોનો વિરોધ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. હાલમાં ચોમાસાની ઋતુમાં ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જાણે ગિરનારમાં કાશ્મીર આબુ જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. ચારેય બાજુ પથરાયેલી અદ્ભુત હરિયાળીને કારણે એવું પ્રતીત થાય છે કે જાણે આખા પર્વતે લીલી ચાદર ઓઢી લીધી હોય. વાદળોની વચ્ચે પસાર થતી શીતળ હવાનો સ્પર્શ અને ચારેય તરફનો નયનરમ્ય નજારો લોકોના મન મોહી રહ્યો છે. સીડીઓ મારફતે ઉપર તરફ જતા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આહલાદક પવન વચ્ચે ગિરનારની મોજ માણી રહ્યા છે. પ્રવાસી કૃતિ તલસાણીયાએ જણાવ્યું હતું કે અમે આ વાતાવરણ જોઈને ખૂબ જ ખુશ છીએ અને એક નવો જ એક્સપિરિયન્સ લઈ રહ્યા છીએ. મિત્રો સાથે અહીં આવવું એ સાચે જ સ્વર્ગનો અહેસાસ કરાવે છે. ચોમાસાના આગમન સાથે જ ગિરનાર પર્વત પર પ્રકૃતિનો એક અદ્ભુત અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પર હાલમાં અત્યંત ભેજવાળું, ઠંડકથી ભરેલું અને સુંદર વાતાવરણ સર્જાયું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મોજ માણી છે. પાયલ સોલંકીએ જણાવ્યું હતું કે અમે ગિરનારની ઘણી બધી રીલ્સ જોઈ હતી, ત્યારબાદ અમે અહીં આવવાનો પ્લાન કર્યો હતો. બહાર જઈને પૈસા ખર્ચવા કરતાં પહેલાં આપણે આપણા ગુજરાતની અદ્ભુત કુદરતી સંપત્તિ અને આવા મનોહર સ્થળોની મુલાકાત લેવી જોઈએ. ગિરનારના આ ઘેરાયેલા વાદળો, ભેજવાળા હવામાન અને નયનરમ્ય લીલોતરી વચ્ચે પ્રવાસીઓ માટે આ યાત્રા એક સ્વર્ગીય અનુભવ સાબિત થઈ રહી છે. અન્ય રાજ્યો અને દૂર દૂરથી આવતા લોકો પણ ગુજરાતના આ કુદરતી વૈભવને જોઈને મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. મારું નામ અભિષેક ઉપાધ્યાય છે. અમે ભાવનગરથી આવી રહ્યા છીએ. અત્યારનું વાતાવરણ આવું અમે ધાર્યું નહોતું કે આવું વાતાવરણ હશે, પણ ધાર્યા કરતાં વધારે આમ મજા આવી ગઈ સફરની. અને આપણે કહેવાય એમ કે સોરઠનું સ્વર્ગ એટલે કે જુનાગઢ, બરાબર. વાતાવરણ એકદમ નયનરમ્ય અને આહલાદક છે, કે આમ સુકૂન મળે એવું વાતાવરણ છે, જેના લીધે બધા લોકો ટ્રીપ કરી હતી એના કરતાં પણ વધારે અમને મજા આવી છે. અને વચમાં અમને જ્યારે જુનાગઢમાં એન્ટર થયા ત્યારે સિંહ પણ જોવા મળ્યા હતા. બાકી આમ વાતાવરણ ને બધું આમ જે ધાર્યા કરતાં વધારે. મારું નામ તલસાણીયા કૃતિ છે. અમે ભાવનગરથી આવીએ છીએ અને અત્યારે આ વાતાવરણ જોઈને અમને એક હેપીનેસ અહેસાસ થયો છે કે જેની અંદર આપણે એક નવું એક્સપિરિયન્સ લઈ રહ્યા છીએ. બધા કહેવાય ને ફ્રેન્ડ્સની સાથે એક આમ સ્વર્ગનો અહેસાસ માણી રહ્યા છીએ. અને ઘરના આંગણે એમ કહીએ કે આપણે સ્વર્ગ મળી ગયું છે એવું આપણું આ જુનાગઢ છે, જ્યાં આપણે વાંદરા છે, વાઘ છે, સિંહ છે, એનો અલગ જ એક્સપિરિયન્સ માણી રહ્યા છીએ. અમે લોકોએ બહુ બધી રીલ્સ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, જેના થ્રુ અમે છે પ્લાન કર્યો કે ગિરનારમાં અમે આવશું એમ. અને વાતાવરણ ને બધું જોઈને પણ જ્યારે ચડ્યા ત્યારે વાતાવરણ થોડુંક હળવું હતું, પણ જેમ જેમ ઉપર ચડતા રહ્યા આવી રીતે વરસાદ વધતો ગયો અને આ વરસાદી વાતાવરણમાં બહુ જ મજા આવે ગિરનાર ચડવાની. બધાને એ જ સજેશન આપીશ કે બધા અહીંયા પેલા આપણું જે ગુજરાતમાં જે વસ્તુ છે પેલા આપણે જોઈએ, કે જે બહુ બધા લોકો બહારથી અહીંયા આવે છે જોવા માટે અને ગિરનાર પર્વત ચડવા માટે આવે છે. તો હું એમને પણ એ જ કહીશ કે પેલા આપણું જે ગુજરાતની જે વસ્તુ છે કે જ્યાં આપણને બહુ બધી વસ્તુ જોવા મળે છે, વાતાવરણ સારું છે, તો એના માટે કહીશ. સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના આગામી 26 ઓગસ્ટે આવતા જન્મદિવસની ઉજવણી દર વર્ષની પરંપરા મુજબ 10 દિવસ અગાઉથી જ સેવાકીય કાર્યક્રમો દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ સેવા યજ્ઞના પ્રથમ દિવસે વિજાપુર ખાતે આવેલ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી, મીઠાઈ ખવડાવી અને ભાવતા ભોજન પીરસીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પાર્થભાઈ કોટેચા તથા રઘુવીર સેનાના દીપકભાઈ રૂપારેલિયા અને તમામ હોદ્દેદારો તેમજ કાર્યકરો વિજાપુર ખાતે દિવ્યાંગ બાળકોની સંસ્થા સાંપ્રત ટ્રસ્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે બાળકો સાથે પ્રેમપૂર્વક સમય વિતાવ્યો હતો. બાળકો સાથે કેક કાપીને તેમનું મોં મીઠું કરાવ્યું હતું અને તેમને ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ તકે પાર્થ કોટેચા અને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે આવી સંસ્થાઓમાં આવીને બાળકો સાથે જન્મદિવસ ઉજવવાથી એક નવી જ ઉર્જાનો સંચાર થાય છે. 10 દિવસના આ સેવાયજ્ઞ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને સ્થળો પર સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતૃછાયા વૃદ્ધાશ્રમ તથા અંધકન્યા છાત્રાલય ખાતે ભોજન સેવા, દર્દીઓ માટે ભોજન અને જરૂરી વસ્તુઓનું વિતરણ, 16 ઓગસ્ટે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે અમારા રઘુવીર સેનાના સુપ્રીમો અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના બર્થડેની ઉજવણીની શરૂઆત આજે અહીંયાથી થઈ છે અને અહીંના જે દિવ્યાંગ બાળકો છે એમની સાથે કેક અને એમને સ્વીટ ખવડાવીને આ જે સેવાકીય યજ્ઞનો શુભારંભ અહીંથી કરવામાં આવ્યો છે. સતત 10 દિવસ સુધી આજથી લઈ 26 ઓગસ્ટ સુધી કે જે દિવસે ગિરીશભાઈનો જન્મદિવસ છે ત્યાં સુધી સતત સેવાકીય કાર્યો આ ટીમ સમગ્ર રઘુવીર સેનાની અમારા દીપલભાઈ રૂપારેલિયાની આગેવાની હેઠળ કરી રહ્યા છે. અને અહીંયા જ નહીં પરંતુ સાંત્વંત જે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે, મન વૃદ્ધાશ્રમ છે, અંધ કન્યા છાત્રાલય છે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા, ત્યારબાદ મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે કે જેમાં 700 જેટલી બોટલ રક્તની એકઠી કરવાનો પ્લાન છે અને એક મેગા નિદાન કેમ્પનું પણ 16 તારીખે આયોજન કર્યું છે. આમ સતત સેવાકીય કાર્યો આ ટીમ દ્વારા કરવામાં આવે છે અને તમામ અમારી જે ટીમ છે એ ટીમ ગિરીશભાઈ કોટેચાને જન્મદિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવીએ છીએ. 26 ઓગસ્ટ શ્રી ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ પરંપરા અનુસાર દર વર્ષે અમારી કાર્યકર્તાઓની ટીમ 10 દિવસ પહેલાં ઉજવતી હોય છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસનું સેવા કાર્ય અમે વિજાપુર ખાતે આવેલા સાંપ્રત વિકલાંગ બાળકોની સંસ્થામાં અમે અમારી સમગ્ર રઘુવીર સેનાની ટીમ, કાર્યકરોની ટીમ પાર્થભાઈ કોટેચાની હાજરીમાં આજે બાળકો સાથે કેક કાપી, મીઠાઈ ખવડાવી અને ભાવતા ભોજન ત્યાં પીરસવા આવ્યા છીએ. બાળકોમાં પણ અમે જ્યારે આવીએ ત્યારે આ તો અમે જન્મદિવસ નિમિત્તે આવ્યા છે, પણ અમે દર અઠવાડિયે 10 દિવસે અમારી જે ટીમ છે ગિરીશભાઈ કોટેચાની કે અમે અવારનવાર આવતા હોય છે. હવે તો બાળકો પણ અમને ઓળખી ગયા છે અને આવીને બથ ભરી લે અને બાળકોને પણ અમે જ્યારે આવીએ છીએ ત્યારે આવું સરસ વાતાવરણ હોય છે, એને પણ મજા આવે છે. અને આજે પ્રથમ દિવસે ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ અમે સાંપ્રતમાં ઉજવ્યો છે. ગિરીશભાઈના જન્મદિવસ 26 ઓગસ્ટે છે ત્યારે ઘણા બધા કાર્યક્રમો રાખવામાં આવેલ છે અમારી ટીમ દ્વારા. એમાં સત્યમ સેવા યુવક મંડળ, અંધકન્યા છાત્રાલય, હોસ્પિટલમાં ભોજન, સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે, રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ. અનેક કાર્યક્રમો 10 દિવસ સુધી યોજવામાં આવશે. આજે પાર્થભાઈ કોટેચાના નીચે અમે બધા આજે અહીંયા સાંપ્રતમાં આવ્યા છે કે મહેન્દ્રભાઈ પરમાર દ્વારા આ સરસ મજાનું જે દિવ્યાંગ બાળકો છે એને આજે ભોજનની વ્યવસ્થા કરી છે, સ્વીટની વ્યવસ્થા કરી છે અને એને જે કાંઈ જરૂરિયાત હોય એના માટે ગિરીશભાઈ હંમેશા તત્પર હોય છે અને આજે પણ એમના દ્વારા ઘણી બધી વસ્તુઓ અહીં દાનમાં આપવામાં આવેલ છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સમગ્ર સુરત પંથક માટે આરોગ્ય ક્ષેત્રે એક મોટું આશીર્વાદ સમાન બની ગઈ છે. માત્ર જૂનાગઢ શહેર કે જિલ્લાના જ નહીં પરંતુ ગીર સોમનાથ, કોડીનાર, ઉના, પોરબંદર અને જેતપુર સહિતના દૂર દૂરના વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે. દર્દીઓના આ સતત વધતા ધસારાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને ઝડપી, સરળ અને વધુ સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલ તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધા માટે કુલ 9 કેસ બારીઓ અને 6 દવા બારીઓની નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઓપીડી વિભાગમાં દર્દીઓને લાંબી કતારોમાં ઊભા ન રહેવું પડે તે માટે પુરુષો, મહિલાઓ, ગર્ભવતી માતાઓ, બાળકો, દિવ્યાંગો, સિનિયર સિટીઝન અને હોસ્પિટલ સ્ટાફ માટે અલગ અલગ કેટેગરી મુજબ કેસબારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 6 કેસબારીઓ માત્ર ઓપીડી વિભાગ માટે અને 2 કેસબારીઓ દાખલ દર્દીઓ માટે ફાળવાઈ છે. તેમજ ડિજિટલ યુગ સાથે કદમ મિલાવતા સ્માર્ટફોન ધરાવતા અને ટેકનો સેવી યુવાનો માટે QR કોડ દ્વારા ઓનલાઈન નોંધણીની સુવિધા શરૂ કરાઈ છે. તદુપરાંત દવાઓ મેળવવામાં દર્દીઓ અને તેમના સગાઓને મુશ્કેલી ન પડે તે માટે ફાર્મસી વિભાગમાં અલગ અલગ ડિસ્પેન્સિંગ વિન્ડો કાર્યરત કરાઈ છે અને બપોરના સેશનમાં પણ દવાબારીઓની સંખ્યા વધારીને 6 કરવામાં આવી છે. ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને હાલાકી ન પડે તે માટે ઓપીડીની કેસબારીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવેલ છે, જેમાં પુરુષો, મહિલાઓ, સગર્ભા માતાઓ, બહેનો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગ અને બાળકો માટે અલાયદી કેસબારીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત જે કોઈ પણ ટેકનોસેવી જેન ઝી યુવાનો જે આવે છે તેમના માટે તેઓને લાઇનમાં ઊભા રહેવું ન પડે કેસ કઢાવવા માટે, તેના માટે QR કોડ દ્વારા QR કોડ સ્કેન કરીને ઓપીડી કેસ કઢાવી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ લોકોને આ સુવિધાનો લાભ લેવા નમ્ર વિનંતી છે. વિશેષમાં ફાર્મસી વિભાગ ખાતે પણ ડ્રગ ડિસ્પેન્સિંગ માટે દર્દીઓને અને તેઓના પરિજનોને હાલાકી ન પડે તે માટે અલગ અલગ અલાયદી ડિસ્પેન્સિંગ વિન્ડો કાર્યરત કરવામાં આવેલ છે. અને પહેલાં જણાવ્યું હતું તે પ્રમાણે 1 ઓગસ્ટ 2026થી સિવિલ હોસ્પિટલ જુનાગઢની ગાયનેક ઓપીડી ખાતે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિક કાર્યરત કરવામાં આવેલ છે. બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ક્લિનિક ગાયનેક ઓપીડીમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહેલા માળે રૂમ નંબર 101માં કાર્યરત છે. સવારે 9 થી બપોરે 1 અને બપોરે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ ક્લિનિક કાર્યરત હોય છે. તમામ માતાઓ બહેનોને આ નિઃશુલ્ક સુવિધાનો લાભ લેવા નમ્ર વિનંતી છે. દર્દીઓને તથા તેમના પરિજનોને હાલાકી ન પડે તે માટે ઓપીડી અને ઇન્ડોર એમ કુલ 9 કેસબારી કાર્યરત કરવામાં આવેલ છે. દશામાના વ્રતને લઈને બજારમાં મૂર્તિનું આગમન અને વેચાણ શરૂ થયું છે. જૂનાગઢમાં તારીખ 12 ઓગસ્ટ બુધવારથી માં દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ પવિત્ર વ્રતને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં હાલ દશામાની અવનવી અને આકર્ષક મૂર્તિઓનું આગમન થઈ ગયું છે અને વેચાણ પણ જોરશોરથી શરૂ થઈ ગયું છે. આગામી 12 ઓગસ્ટથી શરૂ થઈને 21 ઓગસ્ટના રોજ દશામાના વ્રતની પૂર્ણાહુતિ થશે અને 22 ઓગસ્ટે વહેલી સવારે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે આ વર્ષે બજારમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. મોંઘવારીની અસર આ વર્ષે મૂર્તિના વેચાણ પર પણ વર્તાઈ છે, જેમાં ગત વર્ષની સરખામણીએ 30% જેટલો ભાવ વધારો નોંધાયો છે. પંચાહાટડી ચોક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી અમે મૂર્તિઓ વેચવા બેસીએ છીએ, પરંતુ ગ્રાહકો સામાન્ય રીતે અંતિમ દિવસોમાં જ ખરીદી કરવા માટે ઉમટે છે. મારું નામ દેવ અઢિયા છે. અમે પંચાહાટડી ચોકમાં અમારી દુકાન છે. છેલ્લા 10 વર્ષથી અમે દશામાની મૂર્તિ વેચીએ છીએ. આ પ્રમાણે તમે જોઈ શકો છો કે છેલ્લે દિવસે જ પબ્લિક આવે છે, તો અમારી એવી વિનંતી છે કે તમે અગાઉ આવો તો તમને વેરાયટી પણ જોવા મળશે. અને આ બધી વસ્તુમાં દર વર્ષ કરતાં આ વર્ષે 30%નો વધારો આવ્યો છે. અમે એ સિવાય આ દશામાં પછી અમે રાખડી વેચીએ છીએ. ફેન્સી રાખડીમાં 500ની ખરીદી ઉપર ડીશ ફ્રી છે. તો અવશ્ય તમે પંચાહાટડી ચોકનો આ ભૂતવી સીઝન સ્ટોરની મુલાકાત લો. ઘરાગી ના ઓલા તમે જુઓ તો એ બહુ સારા છે, પણ છેલ્લે દિવસે ક્રાઉડ રહે છે. મહિના દીથી અમે ગોઠવીને બેઠા હોય ત્યાં અમને રિસ્પોન્સ એવો મળતો નથી. આપણને એમ કે આ 100 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની મૂર્તિ મળે છે. જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા આલ્ફા વિદ્યા સંકુલ હાલ ગંભીર વિવાદના ઘેરાવમાં આવી છે.
હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પૂરતી પ્રાથમિક સગવડો ન મળતી હોવાના તથા શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ગત 2 મહિનાથી સંસ્થાના ટ્રસ્ટી બદલાયા બાદ અસુવિધાઓ વધી હોવાનું વાલીઓનું કહેવું છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે હોસ્ટેલમાં અસહ્ય ગરમી હોવા છતાં 15 દિવસ સુધી પંખા બંધ રહે છે. એટલું જ નહીં, શિક્ષકો અને સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે તુમાખીભર્યું વર્તન કરે છે. આ તમામ આક્ષેપો સામે સંસ્થાના કેમ્પસ ડિરેક્ટર ખુલાસો આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઢોર માર મારવાના આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં મસ્તી કે હેરાનગતિ કરતા હોય તો તેમને પોતાના સંતાન સમજીને માત્ર ઠપકો કે શિસ્તના ભાગરૂપે ટોકવામાં આવે છે. કોઈ બાળકને ઈજા પહોંચી હોય ત્યારે તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે અને તેનું રજિસ્ટર પણ મેન્ટેન કરાય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે ટૂંક સમયમાં ટ્રસ્ટીઓ અને વાલીઓની સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવશે. હું આલ્ફા વિજય સંકુલમાં ભણું છું. હું અહીંયા હોસ્ટેલમાં જ રહું છું અને મને થોડાક દિવસો પહેલા તાવ આવી ગયેલો હતો અને મારા ઘરે કોઈને જાણ નથી થઈ. મને બહુ આમ ચક્કર આવવા મળી, હું પડી જાઉં ત્યાં સુધી કોઈને જાણ નથી કરી અને પછી છેલ્લે જાણ કરી અને મારી તબિયત બહુ બગડી ગઈ હતી અને ચક્કર આવે ને પડી જાય ત્યાં સુધી આ લોકો કંઈ ધ્યાન આપતા નથી. મેં વિનોદ સાહેબને 2-3 વાર કીધું તો એને કીધું, હિતેશ સાહેબને ફોન કરીને એ કહે કે હું આગળ ત્યાં દવાખાને લઈ દઉં એમ કરીને આખો દિવસ કાઢાવી નાખતો અને છેલ્લે હિતેશ સાહેબ કહે કે તને આગળ દવાખાને લઈ જાઉં, અહીંયા સાંજે ડૉક્ટર આવે એટલે ફોન કરાવી દેજો. એવું કંઈ નહીં, ચક્કર આવવા મળી પડી જાવ ત્યાં સુધી કંઈ ધ્યાન ન આપ્યું. મારા છોકરાને ગેરશબ્દોનો ઉપયોગ કરે છે. આ હોસ્ટેલમાં સારી સુવિધા નથી મળતી. 15 દિવસ સુધી પંખા બંધ હોય છે અને મારો છોકરો લોબીમાં દોડતો હતો અને વિનોદ સરે એને માર્યો. 10-12 ઝાપટ મારી, સ્તંભથી માર્યો, વાસો આખો લાલ કરી દીધો. હજી સીસીટીવી કેમેરામાં તો હશે જ જે માર્યો છે ને. પણ એ સિવાય આ હોસ્ટેલમાં બાળકોને મારવાનો હક એ લોકોને કોને આપ્યો? 2 વર્ષમાં મેં કોઈ દી અહીંયા હોસ્ટેલ તો શું ઓફિસમાં પણ હું કોઈ દી કમ્પ્લેન્ટ કરવા નથી ગઈ કે નથી મારા બાળકને કોઈ દી કમ્પ્લેન્ટ આવી કે નથી મારો બાળક કોઈ દી વાયડો. તો 2 મહિનામાં જ કેમ કમ્પ્લેન્ટ આવવા માંડી? મારે એ જ છે આ ટ્રસ્ટી આરે જે કોઈ હોય, વિનોદ સર છે અને પાછો દુરુપયોગ એમ કરે છે, મારીને એમ કે તારા એક કોઈ બાપ વચ્ચે નહીં આવે. પાછા મારા બાળકે મને શિકાયત કરી તો તે તારા વાલીને શિકાયત કરી શું કામે? છોકરાઓને ડરાવવામાં ધમકાવવામાં આવે છે અને મેન્ટલી ટોર્ચર કરે છે. હું બાબરા ગામનો રહેવાસી છું. મારી દીકરી, આ બધાના દીકરા દીકરીઓ અહીંયા ભણે છે. સ્કૂલમાં 2 મહિનાની અંદર સ્ટાફ બદલી ગયો છે, ટ્રસ્ટીઓ બદલી ગયો છે. એટલી બધી અસુવિધાઓ સર્જાણી છે. એમ છતાંય સ્ટાફ જોડે વાત કરી, આચાર્ય જોડે વાત કરી તો કે ભાઈ એ પ્રશ્ન અમારા છે, શિક્ષકોને અમારે કોને રાખવા, સ્ટાફ અમારો ગમે એમ વર્તન કરે, એ બધો પ્રશ્ન અમને ખાલી રજૂ કરો એ સોલ્યુશન થઈ જશે. એસએસના ટીચરનું ઓછામાં ઓછા 20 વાલીઓએ કમ્પ્લેન કરી, તેમ છતાંય આજે કોઈ ભૂલ નથી. રિઝલ્ટ બધાના સામે છે. છોકરાઓના આ મોબાઈલની અંદર છે આપણા બધા છોકરાઓના રિઝલ્ટો. પછી અમુક પ્રશ્નો એવા છે કે ડૉક્ટર કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોય. છેલ્લે છોકરાઓની પરિસ્થિતિ એવી થઈ જાય કે ઘરે જતાં એમને રસ્તામાં જ દાખલ કરવા પડે. ત્યાં સુધી આ લોકો છોકરાઓનું કંઈ સાંભળતા નથી, પોતાની જાણ નથી કરતા. મેડિકલમાં પોતાની અંદરથી દવાઓ આપી દે છે. અને પ્રશ્નો એવા છે કે અમુક અંદર રેક્ટરો એવા છે કે એ છોકરાઓને એવું સમજાવે છે કે ભાઈ તમારા વાડીઓ ગામડે શું કરે છે એમને બધી ખબર છે, એટલે રીતે રહ્યો. કેરેક્ટર છે એમને કીધેલું છે. હા, હિતેશભાઈ ગૌસ્વામી એમનું નામ છે. પછી બીજા નંબરમાં કે જે ભરતભાઈ કરીને છે, એમને એક વ્યક્તિ મળવા જાય છે. એટલે સ્વાભાવિક ગામડાનો માણસ હોય, બેસવાની થોડી ઘણી ભાન ન હોય, એટલે કંઈક સોફા ઉપર પગ ઊંચે રહી જાય છે અને કંઈક પ્રશ્ન કરે છે તો એ એવું કહે છે કે પહેલાં બેસતા શીખી જાઓ, પછી ઓફિસમાં એન્ટ્રી થાવ. બરાબર. પછી ઘણા પ્રશ્નો એવા છે કે બાળકોને સ્ટીકથી મારે છે. પાણીના ભરવા જવાના સ્ત્રોત હોય રાત્રે 8 વાગે બંધ કરી દે છે. ઘણા પ્રશ્નો એવા છે કે
અમુક વાલીઓ ફરિયાદ કરે એટલે એમના બાળકનું નામ વાઇઝ લખી ગેટ ઉપર જાણી અને એને કહે છે, બીજી વાર ધાકધમકીઓ આપે છે. પછી હોસ્ટેલની વ્યવસ્થામાં ક્યારેય પણ વાલીને અંદર એન્ટર ન થવા દે, કોઈ વાલી અંદર ન આવી શકે એવા પ્રશ્નો છે. પછી બીજા નંબરમાં એવું છે કે અંદર 12 વાગ્યા સુધીનો જ મળવાની તારીખનો ટાઈમ રાખે છે કે ભાઈ 12 વાગ્યા પછી જ અમુક 150 કિલોમીટર 200 કિલોમીટરથી વાલીઓ આવતા હોય તો 12 વાગ્યા સુધીનો કેમ. પછી યોગ્ય ઇલેક્ટ્રિશિયન નથી. ઘણા છોકરાઓને મેરેથી જાણવા મળ્યું, વાલીઓ મેરે જાણવા મળ્યું કે 15 દિવસ કોઈ લાઇટમાં ફોલ્ટ હોય, કોઈ પંખાની અંદર ફોલ્ટ હોય તો રિપેરિંગ થતું નથી યોગ્ય. પછી સ્ટાફ છે એ એવી રીતના ઘણા છે, જેમ નામ વાઇઝ છે, નામ લે તો ઘણા બધી છે, પણ એ છોકરાઓ સામે ગાળો પણ બોલે છે. અત્યારથી આવું જ અમારા છોકરાઓને શિક્ષણ મળશે તો અમારા છોકરાનું ભવિષ્ય હું. મારું નામ છે ભરતભાઈ કેશરિયા અને હું એક કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. અને અમારા ટ્રસ્ટી શ્રી પ્રતિક પટેલ સાહેબ છે, એ નડિયાદથી બિલોંગ કરે છે. હું બી નડિયાદથી જ બિલોંગ કરું છું. લગભગ 2-1 વર્ષથી આ સંસ્થા નડિયાદ થકી ચાલે છે. આક્ષેપો થયા છે આપની સંસ્થા સામે. એ બાબતમાં તો કેવું છે કે નાના બાળકો છે, બરાબર, એમની ભૂલ થતી હોય તો જે બી રેક્ટર છે એ પોતાના સંતાન સમજીને એમને ટોકતાક બેટા આવું ના થાય, બરાબર, આવું ના કરાય, તને વાગી જાય. અને એ કેસમાં એવું બન્યું હતું કે એક છોકરાને થોડું વાગી ગયેલું તો ટાંકા બી લેવા પડ્યા હતા અને એને તાત્કાલિક અમે ઇમરજન્સીમાં લઈ ગયેલા. એટલે એવા પ્રશ્નો તો છે નહીં, પણ પ્રશ્ન એવો હોય કે છોકરાઓને પોતાના સંતાન સમજીને ટોકતા હોય, જે ધમાલ કરતા હોય વાગી ના જાય તો ટોક્યા હોય, બરાબર. અને આ બધા પ્રશ્નોની બાબતમાં અમારા ટ્રસ્ટીસી આવશે 1 વીકમાં, તો બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. પેરેન્ટ્સના જે બી પ્રશ્નો છે અને પેરેન્ટ્સ સાથે ટ્રસ્ટીસી મીટિંગ કરશે. કોઈ વિદ્યાર્થીને એવી રીતે તો માર મારવામાં નથી આવતો, પણ કદાચ એની કોઈ એવી ગંભીર ભૂલ હોય તો પોતાના માણસ, પોતાના સ્ટુડન્ટ્સ કે પોતાનો સંતાન માનીને કંઈક ટોક્યા હોય. બાકી એવી રીતે જો મારતા હોય તો આપણે 900 સંખ્યા છે એ ના હોય. એવું તો બનતું જ નહીં કે પરિવારને જાણ ના થાય. મેં આખું રજિસ્ટર મેન્ટેન કર્યું છે એના માટે કે કયા બાળકને ક્યારે શાના માટે રજા આપી છે. ઇમરજન્સી કેસમાં લઈ ગયા હોય, એ બીમારીમાં દરરોજ અમે લઈ જ જતા હોઈએ છીએ અને પેરેન્ટ્સને બી અમે જાણ કરી જ દેતા હોઈએ છીએ કે ક્યારે એવું બનતું નથી કે ક્યારે જાણ ના કરી હોય. હવે સાહેબ, આ એક તો જે CATનો કોન્સેપ્ટ છે ગવર્મેન્ટમાં કે હોસ્ટેલમાં રહીને બાળકો ભણે, બરાબર. હવે બાળકો જો હોસ્ટેલમાં રહેતા હોય તો વારંવાર પેરેન્ટ્સ મળવા આવે. હવે આપણે જુનાગઢ સિટી છે, જુનાગઢ સિટીની અંદર કેવું હોય કે પેરેન્ટ્સ વારંવાર જુનાગઢ આવવાના છે, આયા તો ચાલો બાળકને મળતા જઈએ. તો એવી રીતે બાળક ભણતું હોય 2 વાગ્યા સુધી તો એનું ડિસ્ટર્બન્સ થાય, બરાબર. તો કેમ નહીં એવી પોસિબલ થાય જ નહીં કે ભાઈ એના ભણતરમાંથી ઉઠાડીને પેરેન્ટ્સને મળવા દેવાય. આપણે દર મહિને મીટિંગ PTM રાખીએ છીએ કે બાળકો મળે, બરાબર. 15 દિવસે આપણી કોલની સિસ્ટમ છે અને કોલ કરાવી દઈએ છીએ અને મહિને દી મળતા હોય. તો પછી એવું તો પોસિબલ નહીં કે 12 વાગે આવ્યા તો પેરેન્ટ્સ, તો એવા તો દરરોજ 50 પેરેન્ટ્સ આવે તો બાળકોનું ભણવાનું કેમનું થાય. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તાજેતરમાં જ શહેરના ભવનાથ વિસ્તાર અને રંગમહેલ નજીક આખલાના યુદ્ધના દ્રશ્યો સર્જાયા હતા. આખલાઓ વચ્ચે શિંગડા ભીડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને રંગમહેલના ડેલા પાસે જ્યારે આખલાઓ પરસ્પર બાખડ્યા, ત્યારે આસપાસ પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને રસ્તે જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની જે કામગીરીના દાવા કરવામાં આવે છે, તે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ભવનાથ જેવા ધાર્મિક અને સૂર્યકાંતિ ધરાવતા વિસ્તારમાં રોજિંદા હજારો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે આવી ઘટનાઓ કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી રહી છે. અંબિકા ચોક પાસે ગાયે વૃદ્ધને હડફેટે લીધા હતા. શહેરમાં રખડતા પશુઓ અને શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકો માટે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. તાજેતરમાં અંબિકા ચોક વિસ્તારમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક રખડતી ગાયે એક વૃદ્ધને જોરદાર ઢીકે ચડાવી હડફેટે લીધા હતા. સ્થાનિક નાગરિક મહેશભાઈએ જણાવ્યું હતું કે વૃદ્ધ રસ્તા પરથી જઈ રહ્યા હતા, ત્યારે અચાનક આવેલી ગાયે તેમને ઉછાળીને ફેંકી દીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધના મોઢા, માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. અંબિકા ચોકમાં અત્યારે ગાયે ભાઈને ઓલાઈ નાખ્યું છે. અત્યારે 108 મગાવેલી છે. અત્યારે એને વિઝા થઈ છે. અત્યારે એને હોસ્પિટલ ભેગા કર્યા છે. અત્યારે કોઈ પણ રસ્તામાં કૂતરા છે, ગાયું છે, આ ગાયું ને કૂતરા અત્યારે બહુ હાથથી બહાર નીકળી ગયા છે. અત્યારે કૂતરા હાથતા બધે બટકા ભરે છે. અત્યારે એટલે કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન દેતા નથી. અત્યારે ગેટ અંદર આ લોકો નીકળે છે. અત્યારે 500 ખાડા પહેર્યા હોય તો રસ્તા ભરી જાય છે અને કોઈ ધ્યાન દેતું નથી. અને મહેરબાની કરી આ તમે રસ્તો કરો તો સારું વાત છે. આજે અત્યારે ભાઈ આવતા હતા અને ગાય પાછળ જે ઓલારું કર્યું બાપાને. અત્યારે અંબિકા ચોકમાં છે 108 આપણે મગાવેલી છે અત્યારે, અને અત્યારે 108 નથી, ભાઈને તેરી ગયા છે. અત્યારે માથામાં આંખમાં લાગેલું છે. અત્યારે
શિરવાણ ગામના મુસ્લિમ સિદ્દી આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલા શિરવાણ ગામના મુસ્લિમ સિદ્દી આદિવાસી સમાજના લોકોએ પોતાને રહેવા માટે ઘર અને નવું ગામતળ ફાળવવાની માંગ સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિક કોંગ્રેસ સમિતિ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સિદ્દી સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને પોતાની વ્યથા રજૂ કરી હતી. મેંદરડા તાલુકાના શિરવાણ ગામમાં 100થી પણ વધુ મુસ્લિમ સિદ્દી આદિવાસી પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો પાસે પોતાના પાકા મકાન નથી અને તેઓ આવાસ વિહોણા જીવન જીવી રહ્યા છે. આગેવાનોના જણાવ્યા મુજબ આજથી 50 વર્ષ પહેલા શિરવાણ ખાતે થોડા જ પરિવારો રહેતા હતા, પરંતુ સમય જતાં વસ્તીમાં વધારો થયો છે. ગરીબ અને આર્થિક રીતે પછાત હોવાને કારણે સિદ્દી સમાજના લોકો પોતાના ખર્ચે જમીન ખરીદીને કે મકાન બનાવી શકે એમ નથી. આ પરિવારોએ નવું ગામતળ નિમણૂક કરી આવાસ સહાય આપવા માટે માંગ કરી છે. આ ઉપરાંત આવેદનપત્રમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમને થતી કનડગતમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ માંગણી કરાઈ હતી. ટોટિયારા તાલીબ બિલાલ, ગામ શિરવાણ, જોલિત કોંગ્રેસ પ્રમુખ મેંદરડા તાલુકા જોલિતભાઈ ભૂસા, જનરલ સેક્રેટરી શીડાભાઈ આગેવાનીમાં અમારું ગામ મકાન વિહોણું છે તેના માટે અરજી કરવા આવ્યા હતા. તો અમારી મકાન વિહોણું છે, નાનું ગામ હતું મોટું થયું, તેના માટે અરજી કરીએ છીએ. તો સરકાર અમારે ધ્યાન દે. આદિવાસી છે, બહુ 50 વર્ગ છે, તો સરકાર ધ્યાન દે તો બહુ સારું થાય. ઓઝતમાં રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમ સામે વંથલી નગરપાલિકાના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ઓઝત નદી વિસ્તારમાં સરકાર દ્વારા હાથ ધરાયેલી નવી રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમની જાહેરાત સામે વંથલી નગરપાલિકાના શાસકોએ જ વિરોધનો સૂર ઊંચો કર્યો છે. વંથલી નગરપાલિકાના તમામ સભ્યોએ એક સૂરે આ નિર્ણયનો વિરોધ કરીને બોર્ડ બેઠકમાં ઠરાવ પસાર કર્યો છે. નગરપાલિકાના શાસકોનું કહેવું છે કે ઓઝત નદીમાં લીઝ આપવાથી શહેરના પીવાના પાણીના કૂવા, ખેડૂતોની સિંચાઈ અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. આથી સરકારે આ બ્લોક સિસ્ટમ રદ કરવી જોઈએ. આ મુદ્દે રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા નગરપાલિકાએ આખરે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવા સુનિધિ તૈયાર દર્શાવી છે. વંથલી નગરપાલિકા પ્રમુખ રાકેશ ત્રાંબડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ઓઝત નદીની અંદર હાલ ઊભા થઈ રહેલા લીઝના પ્રશ્ન અંગે અમે રૂબરૂ ગાંધીનગર જઈને મુખ્યમંત્રી તેમજ અગ્ર સચિવને રજૂઆત કરેલી છે. આ લોકોને પહેલે તો એવું કહેવાનું છે કે જે સરકારની વહીવટી પ્રક્રિયા છે એ સરકારની વહીવટી પ્રક્રિયાથી કાં તો આ લોકો અજ્ઞાન હોય અથવા તો અજાણ હોય કે આ લોકોને જે સરકારની એક વહીવટી પ્રક્રિયા છે એનો ખરેખર ખ્યાલ જ નથી. ત્યારે જ એને જે ભાજપ સંચાલિત બોડી છે એને સરકારની જે નીતિ રીતિ છે, સરકારની નીતિ રીતિની સામે એ લોકોને હાઈકોર્ટમાં જવાની જો તૈયારી કરવી પડતી હોય તો ખરેખર શરમજનક બાબત ગણાય. રહી વાત આ બ્લોકની ને ઓઝત બચાવો કે જે હોય એની અંદર અત્યાર સુધી જે ખનન ચાલતું હતું એ ખનનથી તમામ લોકો વાકેફ છે. રાત અને દિવસ ખનન ચાલતું હતું. જેકવેલની એક્ઝેક્ટ સામે રાત અને દિવસ હોડકા ચાલતા હતા. એ હોડકાની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકોના જાણે રોટલા શેકાતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ મને લાગતું હતું કે રાતને દિવસ એ લોકો જેકવેલે જતા હતા, જોતા હતા. એવડું ડોળું પાણી આવતું હતું. લોકોએ પાણી પ્રશ્ને અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી હતી. સરકારી દવાખાનેથી પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે પાણીની અંદર જે ઓઇલી પદાર્થ આવે છે એ ખરેખર હોડકા હાલવાથી જ આવે છે. તો ત્યારે આ લોકોએ હોડકાનો વિરોધ કેમ ના કર્યો? ત્યારે રેતીનો વિરોધ કેમ ના કર્યો? હવે સરકારે જ્યારે આ 9મા મહિનામાં જે લીઝું છે એ તમામ લીઝું બંધ થવાની છે ને સરકારે કંઈક નવી નીતિ વિચારી છે અને બ્લોક સિસ્ટમ જે વિચારી છે અને બ્લોક સિસ્ટમના જે ટેન્ડરિંગ થઈ ગયા છે, ત્યારે આ લોકોનું મને એમ છે કે આમાં ક્યાંક હિત ગોઠવાનું નથી અથવા તો ગોઠવવું હોય એવું લાગે છે. અનેક વખત જે આ લોકો અત્યારે નીકળ્યા છે ઝંડો લઈને, એ લોકો અનેક વખત રેતી બાબતે રજૂઆત કરવા ગયા જ છે, છતાં પણ એ પછી રેતી ચાલુ રહી. એ લોકો સરકારમાં હતા, એ લોકો પદાધિકારી હતા, તો કેમ ત્યારે રેતી બંધ ના કરાવી શક્યા? ને જો વાત જ લોકહિતની હોય તો ઉબળની અંદર કેમિકલ વાળું પાણી આવે છે, ઉબળની અંદરથી ખનન થાય છે. ગૌચર છે એ હજારો વીઘાની અંદર ગૌચર મારા તમારા જેવા દબાવેલ છે. ગૌચરની અંદરથી એવડા ખાડા કર્યા છે ને એવડી માટી લઈ ગયા છે, એવડી ટાઢ ભરાણી છે, ત્યારે કોઈ આ લોકો હલબલતા નથી. આમાં તો પ્રથમ દ્રષ્ટિએ જોતા મને એવું લાગે છે
કે ખરેખર આ લોકોનું ક્યાંક હિત ના સંધાણું હોય અથવા તો હિત સાંધવા માટે આવું કંઈ તંત્રના અને સરકારને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય એવું લાગે છે. ને જો આમાં આ લોકોને ગમે ત્યારે લોકહિત પ્રશ્ને કે આવો કોઈ રેતી બારનો પ્રશ્ન હોય અને જાહેરમાં ડિબેટ કરવી હોય તો સમય, તારીખ, સ્થળ બધું એનું હું એની ટાઈમ રાતના 12 વાગે પણ જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છું. અને આ લોકો ઉપર જે હું આક્ષેપ કરું છું એને જાહેરમાં ડિબેટ કરવા માટે હું સ્વીકારું છું. જો એ લોકોની તાકાત હોય ને હિંમત હોય તો મારી સાથે જાહેરમાં ડિબેટ કરી શકે છે અને મને ચેલેન્જ કરી શકે છે. હકીકત આ વસ્તુની એવી છે કે આજથી 2005-2016 વંથલી હોજત વિસ્તારની અંદર ડેમના કોસ્મેટ વિસ્તારની અંદર 3 વર્ષ માટે 9.90ની એક લીઝ મંજૂર કરવામાં આવી હતી. ત્યારે પણ સરકારમાં વિરોધ કર્યો હતો. અમે નગરપાલિકાના ઠરાવ કરીને આપ્યા હતા. આજુબાજુના ગ્રામજનોએ ઠરાવ કરીને લેટર પેડ ઉપર આપેલા હતા. ત્યારે અમે સરકારમાં ખૂબ પણ રજૂઆત કરી હતી. ત્યારે વંથલી શહેર 3 દિવસ માટે બંધ રહ્યું હતું ને 3 FIR પણ થઈ હતી અલગ અલગ. એક એમાં અમારા યુવાન નયનભાઈ કલોલા માથે જીવલેણ હુમલો પણ થયેલો હતો. એ દરમિયાનમાં અમે સરકારમાં બહુ પણ રજૂઆત કરી. ત્યારે સરકારે પછી ના છૂટકે 5/6/2018ના રોજ સરકારશ્રીએ, કલેક્ટરશ્રીએ આ લીઝ રદ કરેલી નાખેલી હતી. પછી આ લીઝ ધારક પોતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને હાઈકોર્ટે એને મંજૂરી આપેલી હતી. આજ દી સુધી હાઈકોર્ટની મંજૂરીથી આ લીઝ ચાલુ હતી. હવે સરકારશ્રીએ એવો પરિપત્ર કાઢ્યો, બ્લોક સિસ્ટમથી જાહેરાત કાઢેલી હતી. એ જાહેરાત સામે અમારો સખ્ત વિરોધ છે કે આ વંથલી નગરપાલિકા વિસ્તારની અંદર પાણીના કૂવા શહેરને પીવા માટે, ખેડૂતો માટે સિંચાઈના ને આમાંય સિંચાઈ વિભાગના અલગ અલગ લેટરો છે કે ભાઈ આ વિસ્તારમાં કોઈ પણ લીઝ કે આપવી નહીં. જેથી કરીને અમે પ્રમુખ અને સદસ્યોશ્રીએ નક્કી કર્યું કે ભાઈ આપણા વિસ્તારની અંદર આ શહેર માટે પીવા માટે ગંદુ પાણીને અવારનવાર હોળકાથી ના રેતી નીકળે એના માટે અમે પ્રમુખ અને સદસ્યોએ નિર્ણય કરી અને ફરતો ઠરાવ કરી ને સરકારમાં પણ અમે CM સાહેબને લેટર લખ્યો છે. 20/7/2026ના રોજ અમે રૂબરૂ CM કાર્યાલયે જઈ ને અગ્ર સચિવ ને પણ રજૂઆત કરેલી છે ને એના અહીંયા પણ લેટર અમે રૂબરૂ આપી આવ્યા છીએ. એમાં કોઈ આર્થિક ફાયદાનો કોઈ મતલબ જ નથી. આમાં તો શહેર માટેનો પ્રશ્ન છે અને બધાય સાથે 19 સભ્યોએ સાથે રહીને ઠરાવ કરેલો છે. આમાં કોઈ આર્થિક ફાયદાનો કોઈ મતલબ આવતો જ નથી. આર્થિક ફાયદો તો ક્યારે કે બંધ કરવામાં છે, એને પણ સાથે જોડાવવું હોય તો એ સહી કરી દે. એને કેમ સહી નથી કરી? એ લોકોએ તો સહી કરી નથી. અને અહીંયા રૂબરૂ આવેલા હતા વિરોધ પક્ષના વિરોધ પક્ષ ભાઈ આવેલા હતા ઓફિસે. ત્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ સહી કરો તો એને સહી કરી નહીં. જો એને શહેર સાથે રહેવું હોય, બંધ કરવામાં રહેવું હોય તો આજની તારીખમાં પણ ફરતા ઠરાવમાં સહી કરી શકે છે. વંથલી નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયા. જુનાગઢ જિલ્લામાં વંથલી તાલુકો આવેલો તાલુકાના ઓજત નદીની અંદર આજે પૂર્ણ થતા લીઝના અમે 20/7ના જે રજૂઆત મુખ્યમંત્રીને કરેલી સાથે આજના સચિવને આજની તારીખમાં અમે સૌ બોર્ડ બોલાવી અને ઠરાવ કરેલ છે કે ભાઈ જે આજની તારીખમાં જે રજૂઆત કરેલી અમે કે આ લીઝના બ્લોક જે છે એ નામંજૂર થાય એ બાબતમાં આગળની પ્રોસિજર અમે કરવા બાબત અમારા ગામના હિત માટે, ગામના સુખાકારણો માટે અમે રજૂઆત કરવા માટે અમે તૈયારી કરશું. અમે એક ઠરાવ કરેલ છે. અમારા સદસ્ય 19માંથી એક નિમણૂક કરેલ છે યાસીનભાઈ અગવાનને. એ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવા બાબતમાં અમે સંપૂર્ણ અમારા સભ્યની તૈયારી છે. કેશોદમાં ગેરકાયદેસર રીતે દુકાન પચાવી પાડવાના મામલે લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો સામે આવ્યો છે. કેશોદ પોલીસ મથકે એક ઈસમ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેશોદના બસ સ્ટેશન પાસે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાન નંબર 26ના ગેરકાયદેસર કબજા મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મૂળ કેશોદના અને હાલ ગાંધીનગર ખાતે રહેતા જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી રણછોડપુરી ગોસ્વામી દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર વર્ષ 2006થી સંકળાયેલા આ ઈસમે વર્ષ 2021 પછી દુકાનનું ભાડું કે ભાગીદારીની રકમ આપી નથી અને દુકાનનો કબજો પણ પરત સોંપ્યો નથી.
પીડિતે જ્યારે પોતાની જ પ્રોપર્ટી પર મોર્ગેજ લોન લેવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ આરોપીએ તૃતીય પક્ષ સામે વિવાદ ઊભો કરીને લોન થવા દીધી ન હતી. મામલતદાર અને કલેક્ટર સમક્ષ સુનાવણી બાદ કલેક્ટરે આપેલી મુદતમાં દુકાન ખાલી ન કરાતા આખરે લેન્ડ ગ્રેબિંગની એફઆઈઆર નોંધવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ કેશોદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે. મારું આખું નામ જયપુરી વિજયપુરી ગોસ્વામી છે. મૂળ કેશોદનો જ રહેવાસી છું. હાલ ગાંધીનગર રહું છું મારા ફેમિલી સાથે. 2006માં અમારે અત્યારે જે મેં એક લેન્ડ ગ્રેબિંગ કરેલું છે એ વ્યક્તિ અમારે 2006થી અમારી સાથે હતી. 2006થી 8 સુધી એ એઝ અ ખાલી બેસવા માટે આવતા. ત્યારે 2006માં મારા પપ્પાની તબિયત ખરાબ હોવા છતાં 2 વર્ષ એમને બીમારી હતી. 2008માં એક્સપાયર થયા. પછી એ વ્યક્તિ અમારો આખો બિઝનેસ હેન્ડલ કરતી. 2008થી લઈને અત્યાર સુધી એ બેસતા. છેલ્લા 2021માં અમારે પ્રોપર્ટી ડિવાઈડ થઈ અમારા ભાઈઓ વચ્ચે. એટલે 2022માં મેં એમને ફર્સ્ટ ટાઈમ કીધેલું કે અમારે પ્રોપર્ટી વેચવી છે, તમારે જોતી હોય તો જે બી માર્કેટમાં રેટ ચાલે છે તેની કરતાં 5 લાખ સસ્તામાં હું તમને આપવા તૈયાર છું. અને ત્યારથી લઈને અત્યાર સુધી 2025 સુધી ખાલી વાતો થતી. હું ઘણીવાર ફોન કરતો તો કોઈ રિસીવ કરતું નહીં, ફિઝિકલી કોઈ મળતું નહીં. 2024-25માં મેં મારા એ શોપ ઉપર મોર્ગેજ લોન કરી. તો તેમાં બી એવું થયું કે મારે બધી જ પ્રોસેસ થઈ ગયેલી ટાટા કેપિટલમાંથી. પણ જ્યારે થર્ડ પાર્ટી વેરિફિકેશન આવ્યું ત્યારે એ વ્યક્તિએ અમને થર્ડ પાર્ટી વેરિફિકેશન કરવા ન દીધું. એમ કહીને થર્ડ પાર્ટીને થોડુંક મિસબિહેવ કર્યું કે આ પ્રોપર્ટી મારી છે, આનો કબજો મારો છે, આની પર હું કોઈને લોન કરવા નહીં દઉં. આ ઇન્સિડન્ટ પછી મેં લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી, જેમાં મામલતદાર સાહેબ પાસે બી અમારે સુનવાઈ થયેલી, કલેક્ટર સાહેબની સાથે બી સુનવાઈ થયેલી. એમાં કલેક્ટર સાહેબે અમારી સાઈડ ફેસલો આપ્યો, જેથી અત્યારે અમે એમની પર એફઆઈઆર કરેલી છે. તેમને 7 દિવસનું અલ્ટિમેટમ આપેલું હતું કલેક્ટરે જ કે 7 દિવસમાં એ લોકો ખાલી નહીં કરે તો તમારી પર એફઆઈઆર થશે, પણ છતાં બી તેમની ખાલી કરેલી નથી, જેથી અમારે એફઆઈઆરની પ્રોસેસ કરવી પડી. અમારી એક જ માંગ છે કે પ્રોપર્ટી અમારી છે, એટલા ટાઈમથી એટલો 4 વર્ષથી અમે એમને સમય આપેલો લેવા માટે, પણ છતાં બી કોઈ એમાં ડેવલપમેન્ટ થતું ન હતું. મારી જ પ્રોપર્ટી પર મારે જ લોન કરવી હતી તો બી મારે એમને રિક્વેસ્ટ કરવી પડી હતી. રિક્વેસ્ટ કર્યા છતાં એ લોકોએ મને લોન કરવા લેવા દીધી નથી. એટલે જેથી અમારે અલ્ટિમેટ આ કદમ ઉઠાવવું પડ્યો. મારું અત્યારે એક જ ડિમાન્ડ છે કે મારે કોઈ સમાધાન નહીં, મને એ દુકાન પ્રેમથી ખાલી કરી દે. આપણે હજી બી એમની સાથે પ્રેમથી જ છે, હજી જો પ્રેમથી ખાલી કરી દેતા હોય તો અમને કોઈ ઇશ્યુ નથી, બાકી એફઆઈઆર થઈ જશે. તો આ સાથે જ અમે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનારમાં કાશ્મીર આબુ જેવો માહોલ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો. જૂનાગઢ શહેરમાં રખડતા આખલાઓનો આતંક. અને ઓઝતમાં રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમ સામે વંથલી નગરપાલિકાના સભ્યોનો વિરોધ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.